વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સાતીશાળા ગામમાં 5 વર્ષની નિર્દોષ બાળકીના અપહરણ બાદ હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી હતી। 3 દિવસ પહેલાં પોતાના ઘરના ઓટલા ઉપર અપહરણ કરાયેલી બાળકીનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો। બાળકી ગુમ થતાં સ્થાનિક પોલીસ, એલસીબી સહિતની વિવિધ ટીમોએ તપાસ કામગીરી હાથ ધરી હતી। ડોગ સ્ક્વોડની મદદથી સઘન શોધખોળ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી અજય લક્ષ્મણભાઈ રાઠોડિયા ઉંમર વર્ષ 26ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ બનાવમાં પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીનો બાળકીની માતા સાથે અગાઉથી પ્રેમ સંબંધ હતો। આ બાબતે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા। માતા પ્રત્યેની અદાવત રાખીને આરોપીએ બદલો લેવા માટે રાત્રિના સમયે બાળકીનું અપહરણ કરી તેની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। હત્યાનું ચોક્કસ કારણ તેમજ ઘટનાની વધુ વિગતો પીએમ રિપોર્ટ અને આગળની તપાસ બાદ સ્પષ્ટ થશે। હાલ સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ છવાયું છે, જ્યારે પોલીસે કેસમાં વધુ તપાસ શરૂ કરી છે। સમગ્ર બાબતે એસપી વડોદરા ગ્રામ્યના સુશીલ અગ્રવાલ દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી। 2026ના રોજ શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક અપહરણની ઘટના બાબતે પોલીસે જાણ થઈ હતી। રાત્રે 12 થી 3 વાગ્યાની વચ્ચે એક 4.5 વર્ષની બાળકીનું પોતાના ઘરથી અપહરણ થયું એવી માહિતી પોલીસે મળી હતી। તો આ કેસની ગંભીરતાને જોઈને તાત્કાલિક પોલીસ દ્વારા આ કેસની અંદર તપાસ શરૂ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન 10 થી વધારે ટીમ્સ બનાવવામાં આવી હતી। આખા એરિયાની અંદર પોલીસની એલસીબી, એસઓજી, લોકલ પોલીસ, સિનિયર અધિકારીઓ દ્વારા અને એ સાથે ગામજનોના 50 થી વધારે લોકો સાથે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અને 25 જેટલા કિલોમીટરના એરિયાની કોમ્બિંગ કર્યા પછી પણ પોલીસે દીકરી બાબતની કોઈ માહિતી ના મળતા આ એક ગંભીર પ્રકારનું કેસ હોય એવી રીતેની શંકા પોલીસે ગઈ હતી। તો પછી તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તમામ જો ઘટના બની શકે છે એ તમામ પહેલુઓને જોઈને પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન સોર્સિસથી આની અંદર ઇન્વેસ્ટિગેશન ચાલુ કરાઈ હતી। સીડીઆર, આઈપીડીઆર અને ટાવર ડમ્પનું પણ મદદરૂપ લેવામાં આવ્યું હતું અને ઘણા બધા શકમંદોને પોલીસ જો છે તપાસ ચાલુ કરી હતી। એ પછી પોલીસે થોડા ઘણા બધા ક્લૂઝ મળતા એક અક્યુઝડ અજય લક્ષ્મણ રાઠોડિયા जो कि વિક્ટિમના ઘરને સામેવાલે ઘરની અંદર જ રહે છે, એ જ ફલિયાનો રહેવાસી છે, તેના ઉપર શક ગયો અને વિક્ટિમ દ્વારા આ પોલીસે કન્ફેસ કરવામાં આવ્યું છે કે ભાઈ એમના દ્વારા આ દીકરીનું મર્ડર કરવામાં આવ્યું છે અને ગઈકાલે મર્ડરની ડેડ બોડી કેનાલની અંદર કઈ જગ્યા એમના દ્વારા ફેંકવામાં આવી છે તે જગ્યા બતાવતા વિગતવારનું પંચનામો કરીને પોલીસને દીકરીની જો ડેડ બોડી છે તેને રિકવર કર્યું છે। આજે જો છે આ કેસની અંદર હવે મર્ડરનો કલમનો ઉમેરો થયો છે અને આજે પેનલ પીએમથી એમનું પીએમ જો છે તે વડોદરાની અંદર કરાવવામાં આવ્યું છે। આરોપીની ધરપકડ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને મોટિવના અનુસંધાને આરોપીનું અફેર એમના પરિવારની એમની માતા સાથે હતો અને એ માતા સાથે જ્યારે આરોપીનો ઝઘડો થયો તે બાબતની અદાવત રાખીને એમને આ દીકરીનો મર્ડર થયો છે એવી રીતેની હકીકત હાલ સામે આવી છે। રિમાન્ડની પ્રોસેસ માટે પોલીસ અત્યારે આરોપીને કોર્ટમાં રજૂ કરશે અને એની અંદર આગળની કાર્યવાહી કરવામાં આવશે। સર, આ આરોપીને આ મર્ડર કરવાનું પછી કારણ શું હતું? એમની અદાવત રાખીને, કેમ કે એમની જો મધર સાથે જો છે એમનું અફેર હતું અને એ અંદર જો છે એની મધર સાથે એમનો ઝઘડો થયો હતો અને એ અદાવતમાં રાખીને એમને આ દીકરીનું મર્ડર કર્યું। નહીં, હાલ સુધી આ આરોપી અજય લક્ષ્મણ રાઠોડિયા ઉંમર 24 વર્ષ છે। આનું હાલ પૂરતું કોઈ બીજો ગુનાહિત ઇતિહાસ નથી। હા, તે બાબતની તપાસ હાલ ચાલુમાં છે। વી આર વેઇટિંગ ફોર ધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ ટુ કમ ઇન એન્ડ પૂછપરછ પણ આરોપીની હાલ ચાલુમાં છે। તો એવી રીતેની ઘટના સામે આવશે એની અંદર પણ યોગ્ય કલમનો ઉમેરો કરવામાં આવશે। બાળકી જો છે રાત્રે ઘરના કમ્પાઉન્ડની બહાર પોતાના વડીલો સાથે ઊંઘતી હતી એન્ડ આ અક્યુઝ જો છે તે બાળકીનો નોન હતો। તો નીંદની અંદર જ એ પોતાના ખભા ઉપર ગોદીની અંદર લઈને બાળકીને જતો રહ્યો હતો અને થોડાક દૂર ગયા પછી જ્યારે બાળકી રડવાનું ચાલુ કર્યું હતું તો ત્યાંથી જ એક પ્લાસ્ટિકની દોરી લઈને એમને ટૂંકો ફાંસો ખાધીને એ દીકરીની મૃત્યુ કરી છે। હાલ પૂરતું પોલીસને જેટલા પણ પુરાવા મળે છે
दैट आर कंसिस्टेंट विद दिस कन्फेशन जो अक्यूज ने पुलिस को दिया. એ શક્યતાને નકારી શકાય નથી અને એ બાબતમાં જ અમે પેનલ પીએમથી આજે પીએમ કરાવ્યું છે. लेट द पीएम रिपोर्ट कमिंग ओनली देन वी कैन से कि एग्जैक्टली क्या हुआ है इस केस के अंदर. અને આરોપીની પણ પૂછપરછ ચાલુ છે. તો રિમાન્ડની અંદર પણ અગર બીજી કોઈ હકીકત ઉજાગર થશે તો અમે આગળની સર કાર્યવાહી પોસ્કોની કલમ ઉમેરવામાં આવશે એને જ અગર કોઈ એવી રીતેની હકીકત સામે આવશે તો વી વિલ ડેફિનેટલી એડ ધ સેક્શન્સ ઓફ પોસ્કો. આની જોડે કોઈ અન્ય મદદ કરી હોય તો પછી ના, અત્યારે આ જો હાલ પૂરતું જેટલી તપાસ થઈ છે આ સિંગલ આ જ આરોપીની કરતે કરાયું હોય એવી રીતેની. આ એક પ્લાન કર્યું હતું ડાયરેક્ટર આખું કાવતરું કર્યું આખું પ્લાન હતું કે આ કાવતરુની પ્લાનથી જ કરવામાં આવ્યું હતું એવી જ હકીકત દેખાય છે. કેમ કે જો ટાઈમિંગ છે તે ટાઈમિંગ પણ સસ્પેક્ટ છે અને ઇનિશિયલ ઇન્વેસ્ટિગેશનની અંદર જો છે એમનું મૂવમેન્ટ જો છે પોલીસે ટેકનિકલ સોર્સિસથી પછી પોલીસે એમનું મૂવમેન્ટ એસ્ટાબ્લિશ કરવું પડ્યું હતું. આઈપીડીઆરની મદદથી અમે લોકોએ આ કેસની અંદર રાત્રે જો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન આ આરોપીની હાજરી મૂવમેન્ટનું પ્રસ્થાપિત કર્યા પછી અમે આનું ભેગું કર્યું છે. જે બાળકીની માતા છે એમની જોડે કંઈક પૂછપરછ કરવામાં આવી છે? That investigation is still ongoing and આ માતા જો છે એમની સાથે જો છે વાતચીત કરવા માટે જો છે અગ્રી થતી નહીં હતી અને she had gone to live in her maternal home for the last 1.5 months. તો એ બાબતની પણ એમના સાથે ઝઘડો ચાલતું હતો. લાઈક આઈ સેડ કે પૂછપરછ હાલ ચાલુ છે અને રિમાન્ડ દરમિયાન અમે વધારે પૂછપરછ કરશું તો we'll get it complete. That everything we'll get to know once we have the proof. છે બીજા બાળકો છે. જે આરોપી છે એ આરોપી ને પેલા લેડીઝ વચ્ચે અફેર હતો તો કોઈ પહેલા લેડીઝે કોઈ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ના, આવી રીતેની કોઈ હકીકત પોલીસે જે તે સમયે કોઈ અરજી કરવામાં આવી હોય એવી કોઈ વસ્તુ નહીં. હાલ પૂરતું એવી કોઈ હકીકત સામે નહીં આવી છે. વી આર સ્ટીલ ઇન્વેસ્ટિગેટિંગ. હાલ પૂરતું એવી રીતે કોઈ હકીકત સામે નહીં.